ઇન્દોરના રાજા રઘુવંશી હત્યા કેસમાં પોલીસે શનિવારે મોડી રાત્રે મોટી કાર્યવાહી કરી અને પ્રોપર્ટી બ્રોકર શિલોંગ જેમ્સને કસ્ટડીમાં લીધા છે. તો શિલોંગ પોલીસ જે કાળી બેગ શોધી રહી હતી તે પ્રોપર્ટી બ્રોકર પાસેથી મળી આવી હતી. આ બેગમાં એક પિસ્તોલ રાખેલી હતી. આ સાથે રોકડ રકમ અને સોનાના દાગીના પણ હતા. પોલીસે પ્રોપર્ટી બ્રોકર શિલોંગ જેમ્સને કસ્ટડીમાં લઈ લીધા છે. તો શિલોંગ પર આરોપી વિશાલ ચૌહાણને ફ્લેટ ભાડે આપવાનો આરોપ છે, જેમાં હત્યાની મુખ્ય આરોપી સોનમ રઘુવંશી છુપાયેલી હતી. આ કેસમાં પોલીસને એક ઓટો ડ્રાઈવર પાસેથી મહત્વપૂર્ણ સંકેત મળ્યા. રેપિડો એપ પરથી બુક કરાયેલા ઓટો ગત 3 મેના રોજ નંદબાગથી બેગ સાથે મોકલવામાં આવી હતી, જે હીરાબાગના એક યુવકે રિસીવ કરી હતી. તો તપાસમાં સ્પષ્ટ થયું કે આ બેગ રાજા અને સોનમની છે, જે ઘટના પછી ફ્લેટમાં છુપાવવામાં આવી હતી. તો અત્યાર સુધીની તપાસથી સ્પષ્ટ થયું છે કે શિલોંગ ફ્લેટ તો પૂરો પડ્યો જ, સાથે જ પૂરા છુપાવવામાં અને આરોપીઓને મદદ કરવામાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તો આ કારણોસર તેને કેસમાં સહ આરોપી બનાવવામાં આવે છે અને ટૂંક સમયમાં તેને શિલોંગ લઈ જવામાં આવશે. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.